પણ સુફે સંતોય અને ભક્તની ભૌમકા દેવ દેવી અને પીર પોઢ્યા હે ધીકતા ધૂણાને વીરની ખાભીઓ ઓઢણાયા ભનાયુર ઓઢ્યા કવિની કવિતા ગુપ્ત સરિતા વસે સુરદાતાર ભંડાર ભરણી એ ડુંગરે કંદરે અડીખમ અસ્મિતા એવી આદેશની ધન્ય ધરણી એવી આદેશની ધન્ય ધરણી એવી ભારતની ભૂમિ એમાં અમારું ગુજરાતમાં અમારો બનાસકાંઠો અને ઈ બનાસકાંઠાનું વર્ણન કરતા અમારા તગજીભાઈ બારોટની કલમ ચાલતી હોય તગજીભાઈ લખતા હોય કે બનાસકાંઠો કેવો છે। ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર અરે ઈ રણના કાંઠે કરે રખોપા અને નડેશ્વરી થી નાતો ઈ હૌથી પ્યારો હૌથી ન્યારો મારો બનાસકાંઠો। ઈ બનાસકાંઠામાં રણના કાંઠાને અડીને આવેલી ભૂમિ પાકિસ્તાન બોર્ડર આ બાજુ કચ્છ બોર્ડર અને બેયની વચ્ચે આવેલું અમારું સુઈ ગામ અને સુઈ ગામની બાજુમાં પાડણ નામનું ગામ અને ઈ પાડણ ગામમાં એક આજણા ચૌધરીનો દીકરો કલ્પનાના ઘોડે ચડે નહીં તે કણબી મૃગજળની પાછળ પડે નહીં તે કણબી અરે પરસેવાનું વાવીને અમૃત જીવનમાં કોઈને નડે નહીં તે કણબી એવો આજના ચૌધરીનો દીકરો નામ રાજો પટેલ ખુશખુશાલ જેનું જીવન છે દોમ દોમ સાહેબી છે ઘરે તમામ પ્રકારની સુખ સગવડ અને વૈભવ વાળું જીવન આ રાજો પટેલ જીવી રહ્યો છે। બસ એક શેર માટીની ખોટ હતી અને એ પાડણના મૂળેશ્વર મહાદેવની કૃપાથી કુળદેવીની કૃપાથી શેર માટીની ખોટ પણ પૂરી થવા માટે એ જઈ રહી છે। પોતાની પત્ની છે રાજા પટેલની નામ ધની પટલાણી અને 7 મહિના જઈ રહ્યા છે। ઘરમાં આનંદનું વાતાવરણ છે કિલોલ કરતું કુટુંબ છે। ઘરમાં 3 જણા રાજો પટેલ એની પત્ની ધની વહુ અને રાજા પટેલની માં જેમા પટલાણી આ 3 જણા રહે છે। આનંદ કરતું કુટુંબ કિલોલ કરતું કુટુંબ પણ આશા બધાની અમર છે મલકાય આશા મામતી જગદીવ તે જાણે નહીં ગોવિંદની છે શું ગતિ ક્યારે એ સમયનું ચક્ર બદલાઈ જાય કોઈને ખબર ન પડે। રામચંદ્ર મહાઈશ્વર કરણ કાવણ વિશ્વમાં શિક્ષા કરી સુરપંખીને રાવણ ખીજાયો રીસમાં અરે ભગવાન ભૂલે નહીં કદી વખત એવું વણે છે ડાપણ ન ચાલે કોઈનું બણનાર વસ્તુ બને છે ક્યારે સમયનું ચક્ર ચાલી જાય એ કોઈને ખબર નથી પડતી। એ બરોબર જેને કહેવાય કે રાજો પટેલ છે એ ખેતરમાં જાય જેને કહેવાય કે આખું ખેતર છે એ હરિયાળું થઈ ગયું છે એ બરોબર જેને કહેવાય કે માથોડું જેને કહેવાય કે મોલ ઊભો છે અને બરોબર બપોરની વેળા થઈ જાય રાજો પટેલ છે એ ભાતની વાટ જોઈ પોતાની પત્ની ભાત લઈને આવે એ ભાતની વાટ જોઈ અને જેને કહેવાય કે ઊભા છે અને ઈ વખતે ખેડૂત છે એ ભતવારીની વાટ જોતો હોય પોતાની પત્નીની વાટ જોતો હોય તો આપણા લોક સાહિત્યમાં ઈ એવા કંઈક ગીતો લખેલા હોય કે ખેતરના સેઢે ઊભા વાટડી નિહાળશું ખેતરના સેઢે ઊભા વાટડી નિહાળશું જોશું ભતવારીની વાટ બને એવી ભતવાડી ચિતડાની ચો એવા કંઈક ગીતો ગવાતા હોય સાહેબ અને એવો આનંદ કિલોલ કરતો પોતાની પત્નીની રાહ જોઈ અને રાજો પટેલ ઉભો છે ને ત્યાં બરોબર પાડણ ગામ છે એ સુઈ ગામના તાબામાં આવે સુઈ ગામના એ હેગોળજી ચૌહાણનું જેને કહેવાય શાસન છે ને એનો જે સિપાઈ સાલાર છે જેને આ ગામડાની જવાબદારી સોંપવામાં આવી છે એ કાલુ મિયા અને કાલુ મિયા છે એ વેરો અને વિઘોટી ઉઘડાવવા માટે થઈ અને ગામડામાં આવે
પણ કાલુ મિયાનો આતંક છે, કોઈ કાલુ મિયાની સામે થતું નથી. અને કાલુ મિયા છે એ રૈયત ઉપર અત્યાચાર ગુજારે છે. અને કોઈ પણ માણસ જો હેંગોળજીને કાલુ મિયાની ફરિયાદ કરવા માટે જાય ને તો કાલુ મિયા છે એ સિંધના સિંધીઓને કે લૂંટારાઓને મદદ કરનાર છે એમ કરી અને ગમે એમ કરી અને એને એ હલવાઈ દે, કોઈ પણ ગુનામાં હલવાઈ દે. આવો ક્રૂર કાલુ મિયા. અને બરોબર આય રાજો પટેલ પોતાની પત્નીની વાટ જોઈ, ભતવારીની વાટ જોઈને ઊભા છે. અને ત્યાં બરોબર આ કાલુ મિયા છે 50 ઘોડેસવારો સાથે બાગડતા ધમા પડકતા ઈ ધમા કરતું ઘોડાની જેને કહેવાય ડાબલાની પડકલીઓ સંભળાવા મંડાણી છે. આ કાલુ મિયા છે બરોબર ખેતરમાં આવી અને ઊભા મોલમાં જેને કહેવાય ઘોડા દોડાવવાનો જ્યાં પ્રવેશ હજુ કરે ન કરે ત્યાં આ રાજા પટેલના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ખબરદાર, થોભી જાઓ. અને ત્યાં ઓલા કાલુ મિયાના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે કાલુ મિયા ઈ તો આજુબાજુના ગામનો મુખ્ય સેનાપતિ છે, જેના નામની હાક વાગે છે, જેની સામે આજ સુધી કોઈએ બોલવાની હિંમત નથી કરી. અને મને તું ખબરદાર કે છે, કાલુ મિયાને તું એમ કે છે ખબરદાર. અને ત્યાં ઓલો રાજા પટેલ ચૌધરીનો દીકરો કે છે બાપ, અમને બધી ખબર છે, પણ મારો 4 મહિનાની મારી મહેનત છે, આ માથોડું મોલ ઉગ્યો છે, અને આમાં તમે ઘોડો દોડાવો ને તો મારા હાથમાં કાંઈ ન આવે, મને કેવડું મોટું નુકસાન જાય. એટલા માટે બાપ હું તમને વિનંતી કરું છું, આમાં ઘોડા તમે દોડાવશો નહીં કે નહીં. તે ખબરદાર શબ્દ મારા માટે ખબરદાર શબ્દ કેમ વાપર્યો કે મારી ભૂલ થઈ ગઈ, પણ તમે હવે ઘોડા દોડાવશો નહીં. એ બરોબર જેને કહેવાય કે રાજા પટેલ અને કાલુ મિયા બેની વચ્ચે, કાલુ મિયા ઘોડાની માથે સવાર છે અને રાજા પટેલને આમ છાતીએથી પકડ્યો છે સાહેબ. એ બેની વચ્ચે ઝપાઝપી થાય છે. અને ત્યાં ઓલી ભતવારી છે એ જેને કહેવાય કે આ કેડમાં છાસની જેને કહેવાય દૂણી રહી ગઈ છે, માથે તાહણું છે, ભાત લઈ અને એ ધની પટલાણી છે બરોબર જ્યાં આવવા જાય ના દ્રશ્ય જોયું, પોતાના પતિને ઓલા ઘોડેસવાર જોડે ચપાચપી કરતા જોયો એટલે ગડગડતી દોટ મૂકી અને પત્ની છે એ વચમાં પડી અને કીધું કે રેવા દો મારા ધણીને આમ પકડશો નહીં. અને ત્યાં ઓલા ક્રોધાવેશમાં આવી અને ઈ કાલુ મિયાએ ઈ પટલાણીના પેટમાં સાહેબ લાત મારી, તાહડું ફેંકી દીધું. લાત મારી અને પટલાણી છે આમ ધરતી ઉપર ધડી પડી. પણ 7 મહિનાનો પેટમાં જે ગર્ભ હતો સાહેબ એ ત્યાં સાહેબ એને જેને કહેવાય કે ગર્ભનું જેને કહેવાય કે એ સપના સેવેલા હતા. એ પરિવારની તમામ આશાઓ ઉપર સાહેબ પાણી ફેરવી દીધા સાહેબ. અને આ કૃત્ય કરી અને કાલુ મિયા ધમકી આપીને જોયું. કાલુ મિયાની સામે થવાનું પરિણામ જોઈ લીધું ને. આટલું કહી અને કાલુ મિયા ત્યાંથી નીકળી ગયો સાહેબ. આજુબાજુના બધાએ માણસો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પણ કાલુ મિયાની સામે બોલવાની કોઈનામાં હિંમત નહોતી. કોણ એની સામે થાય સાહેબ? સત્તાની સામે કોણ થાય? કોઈની હિંમત નહોતી. કાલુ મિયાના ગયા પછી આ બંને ધણિયાણીને ગાડામાં બેહાડી અને ઘરે લઈ જવામાં આવે છે ગામ લોકો દ્વારા. આ બાજુ શોકનું વાતાવરણ જ્યાં કિલોલ કરતું હતું કુટુંબ, જ્યાં આનંદના ફુવારા ઉડતા હતા, ત્યાં અચાનક શોકનો માહોલ. માંડ આશા બંધાણી હતી, કેટલી માનતાઓ બાધાઓ અને માંડ આશા બંધાણી હતી. એ આશા ઉપર પાણી ફેરવી દીધું કાલુ મિયાએ. ઘરમાં શોકનું વાતાવરણ છે. રાજા પટેલને ક્યાંય ચેન પડતું નથી. હાજનો સમય થયો, વાળુનો સમય થયો, ઘરમાં કોઈએ વાળું કર્યું નથી સાહેબ. રાજા પટેલને મગજમાં વિચારો આવવા મંડાણા અને ત્યાંથી ધીરે ધીરે અવની ઉપર અંધારા ઉતરી પડ્યા. અને રાત્રિના સમયે ઊંઘ આવતી નથી રાજા પટેલને સાહેબ. ડોલિયામાંથી સફાળો જાગી ધીરે ધીરે ડેલીની બહાર નીકળી અને ધીરા ડગલા માંડતો રાજો પટેલ નીકળી ગયો કે હવે શું કરવું, કાંઈ ઉચતું નથી, કોઈ રસ્તો નથી. કાલુ મિયાને કઈ રીતે પહોંચી શકાય?
મારા વેરનો બદલો હું કઈ રીતે લઈ શકું, કઈ મારામાં એવી શક્તિ નથી કે હું એને મારી શકું, મારે શું કરવું જોવે? અને ત્યાં રાજો પટેલ પોતાના ખેતરમાં જાય છે. જે તાહડું આમ ફેંકી દીધું હતું એ તાહડું ખેતરમાંથી ગોત્યું, ઓલી છાસની જે દોણી હતી એ છાસની દોણી ગોતી, અને બે વસ્તુ પોતાના ખેતરમાં ઢૂલાની નીચે ખાડો કરી અને આ બે વસ્તુ દાટી એની માથે નિશાન કરી દીધું. સાહેબ નિશાન કરી અને ખેતરમાંથી રાજો પટેલ બહાર આવે. ખેતરમાંથી સીધો ગામને પાદર તળાવમાં સ્નાન કર્યું. હાથમાં દાંતરડું છે. તળાવમાં સ્નાન કરી હાથમાં દાંતરડું લઈ અને મુળેશ્વર મહાદેવના મંદિરે એ જેને કહેવાય કે એની પ્રદક્ષિણા કરી અને કટ મુળેશ્વર મહાદેવના પગથિયા ચડી અને બરોબર એમ જેને કહેવાય કે દ્વાર ઉગાડ્યા, ગર્ભગૃહના દ્વાર ઉગાડી શિવલિંગની પાસે જઈ અને રાજો પટેલ ચૌધરીનો દીકરો, આજનાનો દીકરો સાહેબ, બે હાથ જોડી આંખમાં અશ્રુ ધારા સાથે મહાદેવને તેથી વિનંતી કરતો હતો કે હે ભોળિયાનાથ, હે દેવાતી દેવ, મારે ઘેર આનંદ હતો, મારા ઘરે કિલ્લોલ હતો, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે અને આવા ક્રૂર અત્યાચારીને મારે સજા આપવી છે. અને એ સજાના ઉદ્દેશથી એવી કલ્પના સાથે હે ભોળિયાનાથ, હું આજ મારું મસ્તક તારા શિવલિંગ ઉપર ચડાવવા માટે આવ્યો છું, પણ મારી એક અરજ છે, મારી એક વિનંતી છે. હે ભોળિયાનાથ, હે દેવાથી દેવ, મારો મૃત્યુ થાય અને મારો બીજો અવતાર થાય અને બીજો અવતાર સુઈ ગામના ધણી હિંગોળજીને ત્યાં થાય, હિંગોળજીના દીકરા તરીકે મારો અવતાર થાય અને 12 વર્ષ સુધી મને આ પુનર્જન્મનું યાદ રહે. આટલી તારી પાસે માગણી કરું છું, આટલી તારી પાસે વિનંતી કરું છું. કણબીનો દીકરો છું, ચૌધરીનો દીકરો છું, સતત તારી ભક્તિ કરી છે, તારા જાપ કર્યા છે અને પવિત્ર જીવન જીવ્યો છું, ત્યારે મારી આટલી માગણીને સ્વીકારજે બાપ, મારી આટલી માગણીને સ્વીકારજે. આમ હાથમાં આમ દાંતરડાને જેને કહેવાય ઊંચું કરી અને ભગવાન શિવની છેલ્લી વારની સ્તુતિ તેદી ચૌધરીના દીકરાએ કરી હતી. સ્ફુરણ મૌલિ કલ્લોલ નીચારુ ગંગા લસદ બાલ બાલયતુ કંઠે ભુજંગા ઈ ચલત કુંડલમ શુભ્ર નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ અને મૃગાધીશ ચર્મમ પરમ મુંડમાલમ કરી હર હર મહાદેવ કરી અને દાંતેડાનો મસ્તકની માથે ઘા કરી અને મસ્તકને જેને કહેવાય કે એ શિવાલયની માથે, એ શિવલિંગની માથે ચડાવી દીધું હતું સાહેબ. અને પછી તો એ માથું છે એ શિવલિંગની માથે પડ્યું હતું અને શિવની જડાધારીમાંથી જેમ જળના બિંદુ છે એ ટપ કરતા જેમ જળના બિંદુઓ પડે ને એમ આ રાજા પટેલના મસ્તકમાંથી લોહીના ટીમ્પા જેને કહેવાય ટપ કરતા એ શિવલિંગનો જેને કહેવાય રક્તાભિષેક થતો હોય ને એવું દ્રશ્ય લાગતું હતું. સવારના પોરમાં જ્યાં પૂજારી મહારાજ આવે, સાહેબ ટૂંકમાં વાત કરું છું, પૂજારી મહારાજ આવે, દ્રશ્ય જોવે, શિવલિંગની માથે રાજા પટેલનું મસ્તક પડ્યું છે, બાજુમાં રાજા પટેલની જેને કહેવાય કે લોથ લબડી રહી છે અને બરોબર પૂજારીએ આખા ગામને ભેળું કર્યું કે રાજા પટેલે તો ભારે કર્યો, કે રાજા પટેલે તો ભારે કરી, કમળ પૂજા કરી નાખી. અને સાહેબ એ સુઈ ગામના ધણી તો આ બલિદાનની નોંધ લે કે ન લે સાહેબ, પણ ગામના લોકોએ રાજા પટેલના બલિદાનની નોંધ લીધી અને ગામના પાદરમાં આજે પણ એ રાજા પટેલનો પાળીઓ સાહેબ ઊભો છે. પણ વાત આટલેથી અટકતી નથી, વાત આગળ ચાલે છે સાહેબ. આ બાજુ સુઈ ગામના ધણી હેગોળજી ચૌહાણને 60 વર્ષ જેને કહેવાય થઈ ગયા છે, 60 વટાઈ દીધી છે, સંતાનની કોઈ અપેક્ષા નહોતી, પણ આ રાજા પટેલનો જે વાસના રહી ગઈ છે, જે અપેક્ષા રહી ગઈ છે કે મારે બદલો લેવો છે, અને એ રાજા પટેલનો આત્મા છે એ રાણીના ગર્ભમાં પ્રવેશ કરે છે, હેગોળજી ચૌહાણની પત્નીના ગર્ભમાં. અને 9 મહિને બરાબર આ હેગોળજી ચૌહાણને ત્યાં કુંવરનો જન્મ થાય છે. નામ રાજસિંહ ચૌહાણ રાખવામાં આવે છે.
1, 2, 3 વર્ષ પછી બાળક છે રાજસિંહ ચૌહાણ છે એ બોલવાનું શરૂ કરે છે, પણ આ તો પુનર્જન્મ થયો છે સાહેબ. રાજા પટેલનો આત્મા ત્યાં આવ્યો છે. એ બરોબર 3 વર્ષનો બાળક થયો, પણ એને બધી સ્મૃતિઓ, ઈ ગયા જન્મની સ્મૃતિઓ બધી તાજી છે. એને રાજમહેલમાં કોઈ રસ નથી. બરાબર જ્યાં આ તો રાજાનો કુંવર સાહેબ, જ્યાં પાણી માગે ત્યાં દૂત હાજર થાય, જાહો જલાલી, છતાં પણ ગુમસુમ રહે છે બાળક. બાળકને કાંઈ પૂછતું નથી સાહેબ. નાનકડો બાળક છે છતાંય કાંઈ પૂછતું નથી. બરાબર ધીમે ધીમે દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા સુરતે ભૂલી સાહેબા, નામે વિસર્યા. ધીરે વર્ષો જવા માંડ્યા. અને આ રાજસિંહને એક ઘટનાઓ જેને કહેવાય કે એના મગજમાંથી જતી નથી. અને બરોબર હવે તો 12 વર્ષ પૂરા થવાની તૈયારી છે. 11મું વર્ષ બેઠું ને ત્યાં રાજસિંહે પોતાના પિતાને બોલાવી અને જીદ કરી કે બાપુ, હા બોલ બેટા, તું કે કરીએ કે બાપુ મારે એકવાર પાડણમાં જવું છે. આપણું પાડણ ગામ છે ને, એ પાડણ ગામમાં મારે એકવાર જવું છે. અને ત્યારે ઓલા હેગોડજી ચૌહાણને એમ થાય છે કે આ દીકરો ક્યારેય પાડણનું નામ સાંભળ્યું નથી, પાડણ જોયું નથી ને પાડણનું કેમ કે છે. અને દીકરાનું મન રાખવા માટે થઈ અને હેગોડજી ચૌહાણે કીધું કે હા ભલે બેટા, તારી ઈચ્છા છે તો આપણે પાડણમાં જઈશું. અને આ પોતાના રિસાલા સાથે રાજસિંહ ચૌહાણ ને લઈ અને હિંગોળજી જવા માટે નીકળે છે. ત્યાં નાનકડો રાજસિંહ ચૌહાણ એમ કહે છે કે આપણો જે આ સેનાપતિ છે, જે કાલુ મિયા છે, એને ભેળો લેવાનો છે, એના વગર નથી જવાનું. કાલુ મિયાને ભેળો લઈ લો. કાલુ મિયાને લઈ અને પોતાના રિસાલા સાથે ગામના પાદરમાં, પાડણ ગામના પાદરમાં હેગોડજી ચૌહાણ પોતાનો કુંવર અને કાલુ મિયા અને પોતાના માણસોને લઈ અને બરોબર ગામના પાદરમાં આવે. ગામના પાદરમાં પોતાના રાજવીનું હામૈયું કરવામાં આવે. કારણ કે પાડણ ગામ છે એ સુઈગામ તાબાનું ગામ હતું, એટલે પોતાના માનીતા રાજવીનું આખું ગામ હામૈયું કરે છે. અને આ બરોબર આખું ગામ છે પોતાના રાજાના અને નવા યુવરાજ રાજકુમારને જોવા માટે, નિરખવા માટે આખું ગામ ભેળું થયું છે. અને એ વખતે હિંગોળજી ચૌહાણ છે એ સાથે લાવેલી મીઠાઈ પોતાના માણસોને કહે છે, ગામના બધાય માણસોને આ મીઠાઈ આપણા તરફથી વેચવામાં આવે. બરોબર મીઠાઈનું વિતરણ થાય છે. ત્યાં નાનકડો રાજસિંહ ચૌહાણ છે, 11 વર્ષની ઉંમર છે. એ ગામના, પાડણ ગામના એક માણસના નામ લઈ અને ઓળખી બતાવે છે કે આનું નામ આ છે, આનું આ નામથી બોલાવે છે. બધાને એમ થાય કે આવડા કુંવરને, આ પાડણ ગામના એક વડીલોને કઈ રીતે ઓળખે છે. બધાને આશ્ચર્ય થાય છે. અને ત્યારે એ નાનકડો એ રાજસિંહ બોલે છે કે બાપુ, ગામના બધાય આવી ગયા કે હા બધાય આવી ગયા? કે પૂછી લો બધા આવી ગયા છે કે આ આખું પાડણ ગામ અહીંયા ભેળું થયું છે. અને ત્યારે નાનકડો 11 વર્ષનો એ રાજસિંહ કહે છે કે આખું ગામ નથી આવ્યું, એમાં 2 જણા નથી આવ્યા. આખું ગામ ભલે આવ્યું પણ એમાં 2 જણા નથી આવ્યા. 2 જણાને તમારાથી અસંતોષ છે, 2 જણાને તમારું શાસન ગમતું નથી. અને ત્યારે કીધું કે કોણ 2 જણા? કે આ ગામના પટલાણી, ધની પટલાણી અને જેમા પટલાણી, હાહુ ને વહુ છે, એ 2 જણા નથી આવ્યા. આ હેગોળજીએ ગામના મુખીને કીધું કે સાચી વાત છે આ કુંવર કે હા બાપુ સાચી વાત છે, એ 2 જણા નથી આવ્યા. કે જાઓ એમને બોલાવી લાવો. કેમ નથી આવ્યા? એમને શું તકલીફ છે મારાથી? અને આ બંને હાહુ અને વહુ, જેમા પટલાણી અને ધની પટલાણી, બેયને સાહેબ સામે આમ જેને કહેવાય કે લઈને આવવામાં આવે છે. આ હેગોળજી ચૌહાણની સામે 2 હાહુ અને વહુને બેયને ઊભા રાખી દેવામાં આવે છે. અને કહે છે કે બોલો માં, વૃદ્ધ થઈ ગઈ છે ડોશીઓ, બોલો માં, શું તકલીફ છે તમને? તમને ક્યાંય અન્યાય લાગે છે? અને ત્યારે બેયમાંથી એક આહુડા સિવાય કાંઈ શબ્દો નીકળતા નથી. અને ત્યારે ઓલો દીકરો કહે છે, 11 વર્ષનો રાજસિંહ ચૌહાણ, કે માં બોલો, બિયાસો નહીં, આ કાલુ મિયાના અત્યાચારની વાત તમે કરો.
તમે કરો, હું તમને ઓળખું છું. મને ઓળખ્યો કે હા બેટા હું ઓળખું ને તમને, તમે તો રાજાના કુંવર છો. કે ના માં હું રાજાનો કુંવર ખરો, પણ ઈ પહેલા માં હું તમારો દીકરો રાજો છું. હે કે તમારો દીકરો રાજો છું. મેં કમળ પૂજા કરી અને આ અવતાર લીધો છે, એટલા માટે તો આ એક એક વસ્તુને એક એક વ્યક્તિને હું ઓળખું છું. અને ત્યારે બધાને કંઈક લાગે છે કે આને રાજા પટેલનું ભૂત વળગ્યું લાગે છે. કે તમને વિશ્વાસ ન આવતો હોય તો હાલો મારા ખેતરે, હું તમને વિશ્વાસ અપાવું. કારણ કે મેં કમળ પૂજા કરતી વખતે નિશાની રાખેલી છે. હાલો હું મારા ખેતરે લઈ જાઉં. અને 11 વર્ષનો દીકરો રાજા પટેલના ખેતરે લઈ જાય. એ કાલુ મિયાને ભેડો લીધો છે, હિંગોળજી ચૌહાણ છે, આખું ગામ છે, આ બે હાહુ અને વહુ આ બધાયની હારે ખેતરમાં જાય. અને આ દીકરો એ ઢૂલાની નીચે નિશાની, અને ઈ નિશાનીમાં કે ખોદકામ કરો, અહીંયા મેં છાસની દોણી અને તાહડું બે હંતાડેલું છે. અને બરોબર ત્યાં ખોદકામ કરતા બંને વસ્તુ મળી આવી અને નક્કી થઈ ગયું કે આ રાજા પટેલનો આત્મા છે. અને પછી તો કીધું કે બાપુ તમે રાજમાં ધ્યાન આપ્યું નહીં અને આવા ખોટા માણસને સત્તા સોંપી દીધી અને ખોટા માણસની ઉપર વિશ્વાસ રાખી અને આખા પંથકમાં આવા અત્યાચારો કર્યા છે, કેટલાયની આતેડીના ઘા લીધા છે. બાપુ આ નરાધમને સજા કરવા માટે થઈ અને મેં બીજો અવતાર લીધો છે. એમ કરી અને પોતાના પાસે જે તલવાર હતી, તલવાર લઈ અને કાલુ મિયાને છાતીથી પકડીને 11 વર્ષના બાળકે તેદી પાટું મારી કાલુ મિયાને હેઠો પાડી અને તલવારના એક ગાયે કાલુ મિયાની ત્યાં જેને કહેવાય કે હત્યા કરી અને પોતાના વેરનો બદલો લઈ લીધો તો સાહેબ. અને આખું ગામ રાજસિંહ ચૌહાણનો જય જયકાર કરવા માંડ્યો હતો. અને ત્યારે એ જેમા પટનાણી રાજા પટેલની માં કહે છે કે બેટા હવે તું મારો દીકરો છે તો આય રે. કે ના માં 12 વર્ષ સુધી મને આ યાદ રહેવાનું છે, 12 વર્ષ પછી બધું હું ભૂલી જઈશ. આપણા સંબંધ પૂરો જન્મના અહીં પૂરા થાય છે, પણ કાયમને માટે હું તમારી ખબર લેતો રહીશ. તમારી જે કાંઈ જરૂરિયાત હશે એ જરૂરિયાત હું પૂરી કરતો રહીશ. તમે મારા માં છો, તમે મારા માં છો, પણ આપણા સંબંધ અહીં પૂરા થાય છે. અને એ રાજસિંહ ચૌહાણ સાહેબ જેની અનેક કથાઓ ઇતિહાસના ચોપડે લખાણી છે. અને પછી તો રાજસિંહ ચૌહાણ કાયમને માટે એ પટલાણીની જેને કહેવાય ખબર અંતર પૂછતા, એની જરૂરિયાત પૂરી કરતા. અને ક્યારેક ક્યારેક એ બંને જણને પોતાના મહેલમાં લાવી અને રાખતા. આવી સાહેબ શૌર્ય કથાઓ, આવી ઇતિહાસની અમર કથાઓ કનુભાઈ આચાર્ય ખૂબ સારા જે લેખક છે એમના દ્વારા લખાયેલી કથા આજ આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આવો ને આવો જો પ્રેમ મળતો રહેશે તો એક એક આવી ઉત્તર ગુજરાતની વાતો આપની સમક્ષ લાવતો રહીશ. દીપક જોશીના જય ઓગણનાથ.